સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોરજ ગામની સીમમાં આવેલ સફલ નિર્વાણા ગ્રીન્સ ખાતે યોજાયેલી એક હાઈ પ્રોફાઇલ વીકેન્ડ હોમ પાર્ટી પર પોલીસે દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે। મુંબઈ નિવાસી અમિત પચેરીવાલા દ્વારા તેના સાઢુની 25મી લગ્ન વર્ષગાંઠ નિમિત્તે આ ખાનગી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ તપાસમાં 43 પુરુષો અને 38 મહિલાઓ સહિત કુલ 81 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા। સ્થળ પરથી વિદેશી દારૂ, હુક્કા, 74 મોબાઈલ ફોન અને 22 લક્ઝરી કાર મળી કુલ 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સાણંદ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે। સર તો રેડ કરવામાં આવી છે। સાણંદ પોલીસ દ્વારા એક ફાર્મ હાઉસમાં પાર્ટી ચાલતી હતી, 81 લોકોની ધરપકડ કરવામાં શું વિગત? સાણંદ પોલીસ દ્વારા ગઈ રાત્રિ એક ગોરજ ગામમાં એક રેડ કરવામાં આવી છે। આ ગોરજ ગામમાં એક નિર્વાણા ગ્રીન કરીને એક ફાર્મ હાઉસની સ્કીમ છે। ત્યાં એક ફાર્મ હાઉસમાં એક દારૂની એક મહેફિલ ચાલતી હતી और આ મહેફિલ જે યોજનાર જે છે એમાં આદર્શ જગદીશ અગ્રવાલ, અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને આ યોજી હતી અને આદર્શ જગદીશ અગ્રવાલની 25th મેરેજ એનિવર્સરીને સંદર્ભે આ મહેફિલ યોજવામાં આવી હતી। ટોટલ આ કેસમાં 81 લોકોની ધરપકડ કરવામાં આવી હતી और 81માં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે લોકો સંકળાયેલા હતા, જે સાઉન્ડવાળા છે, જે હુક્કા સપ્લાયર છે, જે ત્યાંના જે કેટરિંગના સ્ટાફ છે, એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે और અત્યાર સુધી જે ટોટલ 2 કરોડ અને 2 કરોડ અને 30 લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા, ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલી છે। 22 વ્હીકલ્સ અને 74 મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે और આજે આખી જે રેડ હતી, આ રેડમાં ટોટલ 20 થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા और આ રેડ જે હતી આ સાણંદ પીઆઈ ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી और એની જે ટીમ હતી, ટીમની કામગીરીમાં તમામ લોકોનું સુપરવિઝન પણ હતું ડીવાયએસપી અને મારી જાણમાં બધી રેડ થઈ હતી।